મિત્રો ફાઇનલી ઓડિયો આવી ગઈ બધું એ કરે ના એટલો માલ લઈ લીધો ઊંધિયા ને નાના નાના પાપલેટ ને બધું છે તો બધો માલ પેક કરી નાખીશ અને ખાવા આવી જઈશ તો ચાલો ફટાફટ તાજા ગીમડાનું શાક છે ખાવા ને રોટલો છે તો ફટાફટ ખાઈ લે છે ને તાજું જેમ કરી ગઈશ ને બરાબર બાંધીને કમ્પ્લીટ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને કેમ છો બધા મજામાં આપણા વિડીયો જોતા હોય તો બધા મજામાં છે અને આજ આપણે નીકળી ગયા ખડા ફૂલ તડકો છે તોય જો આમાં તરબૂચ લીધું ગીતાવે તે મોકલાવીશ પાર્સલ કરીને આપણા બાસકા છે ને આપણી ટાર્ઝન છે ટાર્ઝન તડકામાં ઊભી ચાલો તો આપણે જઈએ ફટાફટ ખડા અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ફાઇનલી ઓડિયો આવી ગઈ બધું એ કરે ના એટલો માલ લઈ લીધો ઊંધિયા ને નાના નાના પાપલેટ ને બધું છે જો આ લોકો વીણે કાંજી વીણે આવા ઊંધિયા છે બધા મિક્સમાં જોગણી ને પટ્ટો ને ટાઈની ને આ બધું અલગ અલગ કરવાનું છે આમ ફટાફટ કરી નાખું ને પછી હજી ડંગામાં માલ છે અને આજે એની વિડીયો ચાલુ કરું મિત્રો તો ફાઇનલી આપણો માલ બધો રેડી થઈ ગયો છે આપણે એટલો માલ લીધેલો છે આ બરફ ભૂકો કરીને બેસનમાં ભરી લીધો બધો માલ આ બે બાસકામાં ભરવાનો છે તો જો માલમાં પાપલેટ છે ઊંધિયા છે આમે ઊંધિયાની જોગણી છે આ રાતે ઓડી આવી છે તે આમાં પેક કરીને મૂકી દીધું છું આ છે રાઈને તબલી ગઈ જો આનો કાંટો આ સડે જો એ તોડી નાખે ઓડીમાં જ એટલે અહીં કોઈને લાગે નહીં જો છે ને લાલ છોડ મસ્ત મજાની તો ચાલો એકલો જ છે ને તડકો બારો બહુ થઈ ગયો જો બહુ એટલે ઘેર પુગાતા લગભગ દેખાવાનું બંધ થઈ જાય જો આજનું છે બંદર કાંઠો મસ્ત મજાનો અટાણે તો પવન આવે છે એટલે કંઈ વાંધો નથી બાકી તો જો આ સંજયભાઈ ડોંગવ છે હમણાં પાછો સ્ટાર્ટ થવાનો છે ચાલુ પહેલેથી કેમ કે હમણાં પૂરો ખાઈ ગયા હતા જો આજ મેં ખોલી નાખ્યો ડંગો એટલે આ ફટાફટ પેક કરી નાખું આ ઊંધિયા જો આ ઊંધિયા આ પટ્ટો ટાઈની આવે ને આ ઝઘણી આવે જો ઝઘણીને આમ ડોકા ખડી જાય ને કાળી થઈ જાય ને આને તો કંઈ વાંધો જ આવે નહીં ગમે એમ કરો ને આવું ને આવું જ રહી આ બીજું કાટી છે અને જો આવું બધો માલ છે મિક્સમાં મગરા છે આ મગરા તો રાખતો જ આમ કેમ કે ખાડીમાં જવા કામ લાગીએ તો ચાલો ફટાફટ કામ કરી નાખું અને એકલો જ છે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો પેક કરી લો મિત્રો તો હવે બધું શાક લઈ લીધું ને હવે ગીમલા લેવાના બાકી હતા આ લોકો પાસે આવી જઈશ જો આ લોકો શૂટિંગ કરે ગીમલા હૂકવે એમાંથી મોટા મોટા એ કાઢી લેવાના હે એટલે આ હુકવાનું નથી જો અમે હૂકવે આ ઓલો ખોટું બોલે મારે યારે આ જાઉં તો વીણવાનું ચાલુ છે ચાલો તો હું ફટાફટ બેઠી જામ વીણવા લાગુ એટલે ગાયકા થઈ જાય ને બિચારાક માવો માગે નથી પૂરો થઈ ગયો મોઢામાં ભેરે જો અવાજ હતો આની પાસે આ હમણાં નવો કારીગર છે માવાનો ખાતો ને ડોહો થઈ જાય વહેલો ચાલો તો ફટાફટ ગીમલા વીણી લઈએ આમાંથી હારા હારા તો બધો માલ પેક કરી નાખીશ અને ખાવા આવી જઈશ તો ચાલો ફટાફટ તાજા ગીમડાનું શાક છે ખાવા ને રોટલો છે તો ફટાફટ ખાઈ લે ને આ બોરો ગીમડાનો લઈ જવાનો છે હૂકેલા આ બીજા અહીં હૂક્યા ફટાફટ ખાઈ લઉં ને પછી નીકળીએ ઘેર છે ને તાજું જેમ કરી ગઈશ ને બરાબર બાંધીને કમ્પ્લીટ ફાઇનલી ઘેર પૂગી જઈશ અને ફૂલ તડકો આજ લાગ્યો હતો
ને જો બધો માલ ભરી લીધો છે અલગ અલગ કરીને. એકમાં હુંડિયા છે, એકમાં તુરા ને બધું મિક્સમાં છે, નાના સમના ને ગીમડા ને બધું છે. હવે ગીતાર બજારે જાય છે આગળ ફટાફટ. તો જો ગીતા આગળ ઉપાડીને ભાગવાની છે ડાયરેક્ટ. જો આ ગીમડા ચોખાનો કાંટો છે. અમારે લવભાઈ ઉઠી જાય છે. બીજું કઈ નથી કેવું કે નહીં ભણવામાં શું મજા આવે છે કે કેવીક મજા આવે છે? કેવીક મજા આવે છે? હા શું બોલે? એકડા કેટલા આવડે? હે થોડાક લગી આવડે? કેટલાક લગી? 70, 80, 50, 100 કેટલાક આવડે? હે 91 લઈને બોલજે. 91 છોકરો બહુ હોશિયાર છે. ABCD આવડે? હેલો હા ચાલો તો લખવા બેઠી જાવ હવે. ચાલો તો હવે આજનો વિડીયો પૂરો થાય ને અમારા રિયાંશભાઈ રમેશ ખટાડો કાઢ્યો. હે કાઢ્યો આના છે? હા ઓ વિપેર ચડાવી દીધો તો બે ભાઈ થઈને. ના લવભાઈ અમારે લેસન ડાયરી લઈને આવે તો તમે જોવો અમારે લવભાઈની લેસન ડાયરી. જો આમ લેસન લખાઈને કાયમી આવે. આજ જો આજનું લેસન આ છે. શું છે? કલમ ઇંગ્લિશ ને કલમ લખવા. હા તો જો પેલા અમારે લવભાઈ આગળ લખીએ ને પાકા કરીએ. ચાલો તો હવે મળશું એક નવા વિડીયો સાથે. ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય દ્વારકાધીશ.